જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વિશ્વકર્મા જયંતિ મા સુદ તેરસ તારીખ 10/2/2025 એટલે વિશ્વકર્મા જયંતિ. સનાતન સંસ્કૃતિના અદ્ભુત શિલ્પકાર અને નિર્માતા ભગવાન વિશ્વકર્મા. તો આજે આપણે હાલો ભગવાન વિશ્વકર્મા વિશે થોડુંક જાણશું. ભગવાન વિશ્વકર્મા આપણી સનાતન સંસ્કૃતિના અદ્ભુત શિલ્પકાર અને નિર્માતા છે. સૃષ્ટિ એ તેમની કુશળ કારીગરીનું પ્રતીક છે. ભગવાન વિશ્વકર્માએ પોતાની અસાધારણ પ્રતિભા અને સર્જનાત્મકતાથી આભૂષણો, શસ્ત્રો અને વિમાન વગેરેની રચના કરી હતી. દેવતાઓ તેમની દેવી શક્તિઓ અને પ્રભાવશાળી કુશળતાના કારણે તેમને દેવતાઓના શિલ્પકાર કહેવામાં આવે છે. વિશ્વકર્મા પૂજાના દિવસે તેમની પૂજા આપણને સખત મહેનતરતતા અને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે. તેમના આશીર્વાદ આપણા કાર્યમાં સફળતા અને પ્રગતિ લાવે છે. વિશ્વકર્મા જયંતિના દિવસે વિશ્વકર્મા ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમની પૂજા કરવાથી વિશ્વકર્મા ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે. તો આપણે એમની પૂજા પણ કરવી જોઈએ. ભગવાન વિશ્વકર્માની કૃપા મેળવવા માટે તેમના વિવિધ મંત્રોના જાપ કરવા ફાયદાકારક છે. તેમાં ધ્યાન મંત્ર, પૂજા મંત્ર, સ્તુતિ મંત્ર અને વિશ્વકર્મા ગાયત્રી મંત્રનો સમાવેશ થાય છે. આ મંત્રોનો જાપ કરવાથી આપણા મનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ આગળ વધીએ છીએ. વિશ્વકર્મા જયંતિ મા સુદ તેરસના મનાવવામાં આવે છે. આ વર્ષે 10 ફેબ્રુઆરી સોમવારે ઉજવાશે. ભગવાન વિશ્વકર્મા સર્જનના ભગવાન અને દેવતાઓના શિલ્પકાર માનવામાં આવે છે. તેઓ સ્વર્ગ દેવતાઓના પહેલા અને દિવ્ય શસ્ત્રોના નિર્માતા છે. તેમના મિત્રોમાં મુખ્યત્વે વિષ્ણુ ભગવાન, ઇન્દ્ર અને શિવ ભગવાન જેવા મુખ્ય દેવતાઓનો સમાવેશ થાય છે, જેઓ તેમના કાર્યોથી ખૂબ પ્રભાવિત છે. આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. એટલે વિષ્ણુ ભગવાનને મંત્ર બોલાય, શિવ મંત્ર બોલાય, બધાના જાપ કરીએ તો પણ વિશ્વકર્મા ભગવાન રાજી થાય છે. આ મંત્ર ભક્તને માનસિક શાંતિ આપે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત કરે છે. ભગવાન વિશ્વકર્મા મંત્રોના નિયમિત જાપ પણ વાસ્તુ દોષને દૂર કરે છે અને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખે છે. વધુમાં આ મંત્રો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે શક્તિ આપે છે અને કાર્યોમાં સમર્પણ અને શિસ્તની ભાવનાને પ્રોત્સાહન આપે છે. એકંદરે વિશ્વકર્મા મંત્રોનો જાપ આત્મવિશ્વાસ, સમૃદ્ધિ અને પ્રગતિ તરફ દોડી જાય છે. એ શક્તિશાળી શ્લોક છે જેનો જાપ ભગવાન વિશ્વકર્માની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. આ મંત્રો ભક્તોને તેમની કારીગરીમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. તેમની પૂજામાં વિશ્વકર્મા મંત્રનું ખૂબ જ મહત્ત્વ છે. આ મંત્ર માત્ર કારીગરો અને ઇજનેરો માટે જ ઉપયોગી સાબિત થાય તેમ છે, પણ તે બધા માટે જ કોઈપણ પ્રકારના બાંધકામ કાર્ય અથવા સર્જનાત્મક કાર્યમાં સંકળાયેલા હોય. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને તેની કારીગરીમાં કાર્યક્ષમતા, સમૃદ્ધિ અને સફળતા મળે છે. એટલે એમનો જાપ તો બધા કરી શકે છે. વિશ્વકર્મા મંત્રનો જાપ શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે થવો જોઈએ. સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ મન અને ભક્તિમય લાગણી સાથે મંત્રનો જાપ કરવા સૌથી ફળદાયી માનવામાં આવે છે. મંત્રનો જાપ કરતી વખતે ભગવાન વિશ્વકર્માની પ્રતિમા અથવા ચિત્રની સામે બેસવું સારું છે. આ દિવસ ખાસ કરીને કારીગરો દ્વારા તેમના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વકર્મા મંત્રના ઘણા ફાયદા હોઈ શકે છે, જેમ કે કારીગરીમાં કાર્યક્ષમતા. મંત્રોનો નિયમિત જાપ વ્યક્તિની કારીગરીમાં સુધારો કરે છે અને તેને તેના કામમાં કાર્યક્ષમ બનાવે છે. સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્માની કૃપાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને સુખ રહે છે. આ મંત્રો વ્યક્તિની સર્જનાત્મકતામાં વધારો કરે છે અને તેને નવા વિચારો સાથે કામ કરવા માટે પ્રેરિત કરે છે. જય મહાદેવ, હર હર મહાદેવ. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય.